ગુજરાતમાં આપનું સ્વાગત છે। કર્ણાવતી યુનિવર્સિટી સંલગ્ન યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો દ્વારા સંચાલિત લીગલ એડ ક્લિનિક દ્વારા ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી રૂઝુલ હાયર સેકન્ડરી વિદ્યામંદિર ખાતે નિર્ભયા બ્રિગેડની રચના અને પોક્સો અવેરનેસ પ્રોગ્રામ યોજાયો। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગરના સહયોગથી આયોજિત આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરના ડિફેન્સ કાઉન્સિલ અધ્યક્ષ એડવોકેટ અશ્વિનસિંહ રાઠોડ, કર્ણાવતી યુનિવર્સિટી લો કોલેજના ફેકલ્ટી કોઓર્ડિનેટર પ્રોફેસર ડોક્ટર અનુમતિ કૌર તથા લીગલ એડ મેનેજર વિનોદભાઈ મકવાણા દ્વારા પોક્સો એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, સાયબર સિક્યુરિટી સહિતના મહત્વપૂર્ણ વિષયો સંદર્ભે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી। ઉપરાંત હાલના સમયમાં સગીર બાળકોમાં ખાસ કરીને સ્કૂલ કોલેજોમાં વધી રહેલ ઘટનાઓ સંદર્ભે વિદ્યાર્થીઓનું ધ્યાન દોરતા મોબાઈલ તથા ઇન્ટરનેટના સુચારુ ઉપયોગ માટે માર્ગદર્શન આપ્યું હતું। લીગલ એડ કમિટીના સ્ટુડન્ટ્સ દ્વારા સાયબર બુલિંગ વિષય અંતર્ગત ડ્રામા રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ લો સ્ટુડન્ટ જીરાની પોકર દ્વારા મોબાઈલ બુલિંગ વિષય ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં સાચા જવાબ આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે પેન આપવામાં આવી હતી। નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ આજના કાર્યક્રમને અંતે સ્કૂલના વિદ્યાર્થીઓમાંથી નિર્ભયા ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા બેજ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષિકા મીનાક્ષીબેન વાઘેલા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। લીગલ એડ ક્લિનિક મેનેજર વિનોદભાઈ મકવાણાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। હોય છે એમાં કેવું હોય છે કે ધારો કે કોઈ પણ વ્યક્તિ તમે અપરાધ કરો ને, તમારી કદાચ 7 ડે સ્કૂલ અમદાવાદમાં એક ઇન્સિડન્સ બન્યું। બાળક પોતાના જે તમારું જે સ્કૂલ બેગ છે એની અંદર છરી લઈને આવ્યો, બીજા વિદ્યાર્થીને છરી મારી દીધી ને એ વિદ્યાર્થીનું મોત થઈ ગયું। તમે સમજો, તમે ઝઘડો કરવા આવો છો યાર। કોને કલેક્ટર નથી બનવું? ચલો હાથ ઊંચો કરે। કોને કલેક્ટર નથી બનવું એ હાથ ઊંચો કરે। સરકારી પઢાઈમાં મન લાગવું, માર્ક્સ સારા આવવા। પાછું પૂછું? બધાને નથી આવડતો જવાબ, મને લાગે બધાને આવડતો હશે। બોલો, બધા જ હાથ ઊંચા કરવાના તો કરો હાથ ઊંચો, કેમ શરમ આવે છે? આપણે એટલે જ પાછળ છીએ। તમે બોલો। પઢાઈમાં મન ના લાગવું, એક્ઝેક્ટલી, વેરી ગુડ, બધા તાળી વગાડો, વેલ ડન। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।